નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો કાલે છે એ ગઈ જે જૂની ભરતી હતી એનું જે ફાઇનલ રિઝલ્ટ છે એ આવ્યું છે. તેની અંદર આપણું નામ પણ આવી ગયું છે. અને આજે એક દિવસની અંદર જ જે આજથી જે 3 ડિસેમ્બરના રોજ જે નવી ભરતી છે તેના ફોર્મ ભરવાના શરૂ થવાના છે. અને તેની ફાઇનલ જે નોટિફિકેશન છે એ આવી ગઈ છે અને ટોટલ જગ્યા છે એની તમને વાત કરું છું. તો બન્યા રહેજો વિડીયોમાં. કે પીએસઆઈ અને એલઆરડી ટોટલ જગ્યાઓ તેની છે સંપૂર્ણ રીતે વાત કરવાની છે. કે બિન હથિયારી પીએસઆઈ ની અંદર કેટલી જગ્યા આવેલી છે કે 659. કેટલી? બિન હથિયારી પીએસઆઈ 659 છે. આ ભરતી છે એ સારામાં સારી આ જગ્યા કહેવાય. અને હથિયારી પીએસઆઈ ની અંદર 129 જેટલી જગ્યા છે. આ પણ જગ્યા સારી કહેવાય. અને જેલર ગ્રુપ 2 આની અંદર પીએસઆઈ ની જગ્યા છે એ 70 જેટલી છે. ટોટલ કઈક 858 જેટલી છે પીએસઆઈ ની જગ્યા છે. આ પણ ખૂબ જ ટોટલ છે એ 858 ખૂબ જ સારી એવી જગ્યા કહેવાય છે. તો જે લોકોને પીએસઆઈ બનવાનું સપનું હોય એના માટે ખૂબ જ સારો અવસર ગણાય. પછી કોન્સ્ટેબલની વાત કરું તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ધ્યાનથી જોજો. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર 6942 જગ્યા. કેટલી? 6942 એટલે કે 7000 જેટલી બિન હથિયારી. 7000 જેટલી બિન હથિયારી છે જે આવનારી ભરતી છે નવી, જે આજથી ફોર્મ ભરવાના શરૂ થવાના છે 2024 ની ભરતીની અંદર. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની બિન હથિયારીની જગ્યા 6942 જગ્યા. એટલે આ જગ્યા છે ખૂબ જ સારી કહેવાય. હું તો એમ કહું છું કે આવનારા સમયમાં, આગળના સમયમાં આટલી તો ટોટલ ભરતી પણ નહીં આવે એટલી આ ભરતીની અંદર જે બિન હથિયારીની જે ઊંચી પોસ્ટ ગણાય છે, બિન હથિયારીની અંદર 6942 એટલે કે 7000 જેટલી તો બિન હથિયારીની જગ્યા છે. તો સારામાં સારી એવી વેકેન્સી ગણાય છે. જે લોકોને ખાખી પહેરવી છે અને સારામાં સારી નોકરી કરવી છે, પોતાની ફરજ બજાવવી છે, તેમના માટે ખૂબ જ એવી સારી એવી વેકેન્સી ગણાય. તો આ ભરતીમાં જે લોકોને લાગવું છે એ તનતોડ મહેનતથી લાગી જજો. પછી હથિયારીની વાત કરું, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ. હથિયારી પોલીસ કોન્સ્ટેબલની કેટલી જગ્યા છે? 2458. આ પણ ખૂબ જ સારી જગ્યા કહેવાય. જે લોકોને તૈયારી કરવી છે ખાસ એના માટે પણ હથિયારીની પોલીસ કોન્સ્ટેબલની અંદર 2458 જેટલી જગ્યા છે. અને જેલ સિપાઈ, જેલ સિપાહીની અંદર પુરુષ ઉમેદવાર માટે કેટલી જગ્યા છે? તો કે ભાઈ 300 જગ્યા. અને જેલ સિપાઈ મહિલા માટે કેટલી જગ્યા છે? તો 31. એસઆરપીએફ ની વાત કરું, એસઆરપીએફ ની અંદર ટોટલ જગ્યા છે 3002. આ પણ ખૂબ જ સારી વેકેન્સી છે. અને ટોટલ જગ્યા છે, આ ટોટલ મતલબમાં સંપૂર્ણ ભરતીની કેટલી જગ્યા છે? ટોટલ 13591 પીએસઆઈ અને એલઆરડી બંને થઈને ટોટલ જગ્યા છે 13591. જે લોકોને ખાખી પહેરવી છે, ખાખીનું જેનું સપનું છે એ લોકો છે એ તનતોડ મહેનત કરવા લાગો. ભરતી આવી ગઈ છે, આજથી તમારા ફોર્મ ભરાય છે, દોડ પણ તમારી લેવાઈ જશે. અને એક્ઝામ માટે જે પેપર સ્ટાઇલ છે તેની અંદર કાંઈ ફેરફાર નથી થયો. 40% ક્રાઇટેરિયા પણ એનો છે. શારીરિક કસોટીમાં પાસ થનાર બધા ઉમેદવારને પરીક્ષા આપી શકાય છે. જે લોકો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેનું જે ગ્રાઉન્ડ છે, મતલબમાં કમ્બાઈન ગ્રાઉન્ડ છે, પાસ કરશે બધા જ ઉમેદવાર પરીક્ષા આપી શકશે. કારણ કે માર્કનો ક્રાઇટેરિયા હવે નથી, માર્ક નથી, ગઈ ભરતીમાં નહોતા. એટલે જે 25 મિનિટની અંદર છે એ માત્ર તમારે ગ્રાઉન્ડ છે એ પૂરું કરવાનું છે. જે લોકોને ગ્રાઉન્ડ પૂરું નથી થતું તે અત્યારથી દોડવા માંડો, શરૂઆત કરી દો. પેપરની અંદર વાત કરું તો કોન્સ્ટેબલની અંદર જે પાર્ટ એ ની અંદર છે એ 80 માર્ક હોય છે. પાર્ટ બી ની અંદર છે 120 માર્ક હોય છે. ટોટલ છે 200 માર્કનું કોન્સ્ટેબલનું પેપર આવે છે. 200 માર્કમાંથી તમારા પાર્ટ એ ની અંદર જે 80 માર્ક હોય છે એમાંથી પણ 40% છે લાવવા જરૂરી છે, તો તમે પાસ ગણ્યા છો. પાર્ટ બી ની અંદર પણ તમારે 120 માંથી 40% છે એ માર્ક લાવવા જરૂરી છે, તો જ તમે પાસ ગણ્યા છો. તમે આની અંદર છે 80 માંથી 80 ના 40% કરો એટલે 32 માર્ક આવે છે, ને 120 ના 40% કરો એટલે 48 માર્ક આવે છે. તો ટોટલ બંનેમાં તમારે 32 ને 48 તો લાવવા જ પડે છે. આની અંદર 32 માર્ક હોય તો જ તમે પાસ ગણાવશો. આની અંદર તમારે 75 માર્ક હોય અને આની અંદર 31 માર્ક હોય તો પણ તમે છે એ પરીક્ષામાં ફેલ ગણાશો. એટલે જે લોકોને ગણિત અને રીઝનિંગમાં થોડીક તકલીફ પડે છે એ લોકો ગણિત અને રીઝનિંગ કરવાનું શરૂ કરી દો. કારણ કે આ જે 80 માર્ક છે એની અંદર છે રીઝનિંગ
રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન અને ગણિત એટલે મેથ્સ. તો આ જે 3 વિષય છે, ડેટા ઇન્ટરપ્રિટેશન, રીઝનિંગ અને મેથ્સ, આ ત્રણેય વિષય થઈને અને એક આવે છે ગુજરાતી 20 માર્કનું ગદ્યાર્થ ગ્રહણ, જે ગઈ ભરતીમાં ઘણા લોકોને તકલીફ પડી હતી. બરોબર. તો જે 80 માર્ક્સ છે એની અંદરથી તમારે 32 માર્ક્સ છે એ લાવવા ખૂબ જ જરૂરી છે. અને પાર્ટ બી ની અંદર છે ઘણા બધા વિષય, ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, આ જે 120 માર્ક્સ છે એની અંદરથી તમારે 40% માર્ક એટલે કે 48 માર્ક લાવવાના છે. અને મોસ્ટ ઓફલી જે લોકોને આની અંદર તકલીફ પડતી હોય છે તેમના માટે રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન અને મેથ્સ આ છે એ કરવું ખૂબ જ ફરજિયાત છે. તો જે લોકોએ છે શરૂઆત નથી કરી એ શરૂઆત કરી દો, તનતોડ મહેનત કરવા લાગો. અને નેગેટિવ માર્કની વાત કરું તો એક પ્રશ્ન તમારો ખોટો પડશે તો તમારા પોઈન્ટ 25 કપાશે અને ઓપ્શન ઈ આપવામાં આવશે. એટલે કે તમને જો એમ લાગે કે આ પ્રશ્ન મારે ટીક નથી કરવો, મારે માઇનસ નથી થવા દેવા, તો તમે ઈ ઓપ્શન છે એમાં છે મીંડું તમારું પૂરી શકો છો. એટલે કે ઈ ઓપ્શન તમે પણ સિલેક્ટ કરી શકો છો. એટલે ઈ ઓપ્શન પણ તમને પેપરમાં આપવામાં આવશે. આવી જો પોલીસ કોન્સ્ટેબલને લઈને જો વિગતવાર માહિતી તમારે જોઈતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ અત્યારે જ કરી લો અને વિડીયોને શેર કરો. ધન્યવાદ. અસ્તુ.